ભાજપ સાંસદ મનસુખ વસાવા જેમણે મંચ પરથી મંત્રી ભાનુબેન બાબરિયાના વખાણ કર્યા। અવસર હતો એકતાનગર ખાતે પોષણ ઉડાન કાર્યક્રમનો, જેમાં મનસુખ વસાવાએ અધિકારીઓને ટકોર કરી કે મંત્રી ભાનુબેન બાબરિયા પાસેથી તમારે શીખવું જોઈએ। મંત્રી હોવા છતાં તેમણે પોતાનો રોફ ન બતાવ્યો અને અહીં બહેનોને સાદગીથી મળ્યા અને વાત કરી, જ્યારે અહીંના અધિકારીઓ સામાન્ય નાગરિકો સામે પોતાનો રોફ બતાવે છે। અધિકારીઓએ આવી ભાવના કેળવવી પડશે। ભારતનું જે ભવિષ્ય છે એમને આઈએસ અધિકારી, કોઈ આઈપીએસ અધિકારી, કોઈ સારા ડોક્ટર, સારા એન્જિનિયર બને એના માટે જે શરૂઆતથી પ્રયત્ન કરી રહ્યા છે ને એમાં સફળતા પ્રાપ્ત કરે। પણ સાથે સાથે મારી એક રિક્વેસ્ટ છે, જે અનુભવ છે, કોઈને ટીકા ટિપ્પણીમાં હું માનતો નથી, પણ જે એમને ઉપલા અધિકારીઓ એમને સહયોગ આપે। મેં બેનમાંથી આજે શીખ્યો, એક સ્ટોલ પર ભારત મંત્રી તરીકે રૂઆબ જમાઈ શકતા હતા, પણ નહીં, રૂઆબ નથી જમાયો। આ બધા એમનામાંથી શીખવાનું છે। જે તાલુકા લેવલના જે અધિકારી છે કે જિલ્લા લેવલના અધિકારી, એમને શીખવાનું છે। એમને રૂઆબ નથી જમાયો। એ બહેનોને ખુશ કર્યા છે અને પ્રશંસા કરી છે, હસીને વાત કરી છે। એટલે એમને એમ લાગ્યું નથી કે આ મંત્રી અમારા બોસ એવું લાગ્યું જ નથી, એક સહયોગી આવે છે। આ ભાવના બધા લોકોએ કેળવવી પડે, તો જ આપણે મોદી સાહેબ જે સમૃદ્ધ ભારત બનવાની વાત કરે છે, દેશને સારા નાગરિક બનવાની વાત કરે છે, આઈએસ અધિકારી, આઈપીએસ અધિકારીથી માં ડોક્ટર, સારા એન્જિનિયર, ભારતને એક અમેરિકાની હરોળમાં લઈ જવા માટેના મોદી સાહેબના જે પ્રયત્નો છે, એ એકલા મોદી સાહેબને આપણે બધા સહિયાર પ્રયત્ન કરીશું।